બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકામાં મુખ્ય માર્ગ હાલત અત્યંત જર્જરિતમાં છે। અત્યારે રસ્તા પર મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જોઈએ આ અહેવાલમાં। રાણપુર તાલુકાના રાજપુરા ગામથી બુબાવાવ, કુંડળી, અણિયાળી, કાઠી અને બોટાદને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે। આ માર્ગ પરથી દરરોજ રોજગાર માટે હજારો લોકો બોટાદ તેમજ રાણપુર તરફ આ માર્ગેથી આવન જાવન કરે છે। આ માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા હોવાથી વાહન ચાલકો તથા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યભરથી બોટાદ જવા માટે આ રોડ એટલો ખરાબ છે ને કે 108 નથી ચાલી શકતી, બસ નથી ચાલી શકતી। આ રોડ ઉપર એવા મોટા ખાડા છે ને કે 2 વ્હીલવાળા અનેક વખત પડે છે, 4 વ્હીલવાળા પડે છે, નાનું મોટું નુકસાન આવે છે। સરપંચ તેમજ સ્થાનિક લોકો તથા ખેડૂતોનું કહેવું છે કે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાયમી સમાધાન કરાયું નથી। અણિયાળી કાઠી ગામ નજીકના ખાડાઓ તો ગ્રામજનોએ પોતે જ પૂર્યા છે, કારણ કે તંત્ર તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી। માત્ર દેખાવ પૂરતું કામ કરીને સંતોષ માણી લેવામાં આવે છે। મામલતદારને અથવા જિલ્લા પંચાયતને ઘેરાવ કરશું અમે નહીં થાય ને તો, અને આ રોડ ડમ્પર હાલીને ઓવરલોડ ડમ્પર હાલીને એકદમ અમારો હાવ રોડ તોડી નાખ્યો। ડમ્પરવાળા 2 ફામ હાલ્યા જાય છે અને મામલતદાર અને પ્રાંત સાહેબની નીચે નાકને નીચે આ ડમ્પર ઓવરલોડ જાય છે। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે તંત્ર ફક્ત દેખાવો પૂરતું સમારકામ કરે છે, જ્યાં હકીકતમાં જરૂરી હોય ત્યાં સમારકામ કરવામાં નથી આવતું અને જ્યાં રસ્તો ઠીક હોય ત્યાં માત્ર દેખાવ પૂરતું કામ કરીને ફાઇલ બંધ કરી દેવામાં આવે છે। ત્યારે આ વિસ્તારોના સરપંચો અને તેમજ લોકોની માંગ છે કે માર્ગનું કાયમી સમારકામ થાય, જેથી આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના ન બને અને લોકોની મુસાફરી સુરક્ષિત બની રહે। ગજેન્દ્ર ખાચર, TV 13 ગુજરાતી, બોટાદ।